નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સાંસદ મનસુખ વસાવા ધરણા પ્રદર્શન પર બેઠા છે। ખેડૂતોને લઈને જે હેરાનગતિ થઈ રહી છે તેને લઈને હવે સાંસદે પોતાની સરકાર સામે મોરચો માંડ્યો છે ને ખેડૂતોને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોય ને ગેરમાર્ગે પણ દોરવામાં આવતા હોય તેવા આરોપો તેમણે કર્યા। કહ્યું કે જ્યારે ઉમરપાડાના ખેડૂતોને જમીન ખેડવા માટે મંજૂરી છે તો સાગબારાના ખેડૂતોને કેમ નહીં, તે મુદ્દે તેમણે શું વાત કહી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં નર્મદા જિલ્લાનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે। સાંસદ મનસુખ વસાવાએ પોતાની સરકાર સામે મોરચો માંડ્યો છે। તેઓ પણ સણસણતા સવાલો સરકારને કરી રહ્યા છે। સાગબારા તાલુકાના ખોપી, હલકપાડી સહિતના 12 ગામોના ખેડૂતો ખૂબ હેરાન છે, કેમ કે વન વિભાગ દ્વારા તેમને જમીન ખેડતા અટકાવવામાં આવ્યા છે। છેલ્લા 2 વર્ષથી આ વિવાદ છે તે ચાલી રહ્યો છે। આ મામલે ગાંધીનગર સુધી પણ રજૂઆત થઈ, પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું। આને લઈને સાંસદે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। પોતાની સરકાર સામે, પોતાની જ પાર્ટી સામે મોરચો ખોલ્યો છે ને પાર્ટી પછી પહેલા આદિવાસી સમાજ તેમના માટે તે પ્રકારની તેમણે જાહેરમાં વાત પણ કરી છે। આજે તેમના વિવિધ કાર્યક્રમો હતા, તે કાર્યક્રમો રદ કરીને જે ખોપી ગામમાં ધરણા પ્રદર્શન ચાલી રહ્યા છે ત્યાં સાંસદ ખુદ પહોંચ્યા અને તેમણે ધરણા આપવાની શરૂઆત કરી ને જે વન વિભાગ દ્વારા હેરાનગતિ કરવામાં આવી રહી છે તે મામલે તેમણે મીડિયાના માધ્યમથી સરકારને શું મેસેજ આપ્યો છે, શું પ્રહાર કર્યા છે તે સાંભળો। મારે તથા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખી પછી અમારા બધા જ આગેવાને આ આદિવાસી વિશ્વ દિવસમાં અલગ અલગ કાર્યક્રમમાં જવાનું હતું, પણ તે બધા જ કાર્યક્રમો અમે ડ્રોપ કરીને અમારા માટે અમે પ્રાયોરિટી આપી છે કે આ 14 ગામના આદિવાસીઓનો આખી જિંદગી અને જીવન નિર્વાહ સાથે જોડાયેલો પ્રશ્ન છે અને 20 વર્ષનો એમનો અધિકાર છીનવાઈ જાય છે ને એ લોકો ધરણા પર બેઠા છે, ત્યારે અમે એ બધા જ કાર્યક્રમો ડ્રોપ કરીને આજે એમના સમર્થનમાં અહીંયા બેઠા છે, ધરણા પર બેઠા છે। અને આ સાથે જોડાયેલા બધા જ લોકોને કહીએ છીએ કે માનવતાની દ્રષ્ટિએ આ ગરીબ માણસો છે, આ જમીન એમને છીનવાઈ જશે તેમને જીવન કઈ રીતના જીવવું એ મોટો પ્રશ્ન છે। તો સમજો જરા આ અને આમને કઈ આને કઈ અમારે કોઈ બીજું કોઈ સ્વરૂપ આપવું નથી। અમે આદિવાસીને કોઈ ઉશ્કેરતા પણ નથી, પણ આદિવાસીનો હક ને અધિકારની વાત છે, તો એના માટે અમે આ લોકો સાથે, આદિવાસીઓ સાથે છે ને આદિવાસી એ બધા અમારા સમાજના જ છે, તો આ એમને ન્યાય મળે એના માટે અમે પણ ધરણા પણ જોડાયા છે। અને હું માનું છું ત્યાં છે કે માનવતાની દ્રષ્ટિએ વન મંત્રી અર્જુનભાઈ હોય કે માનનીય મુખ્યમંત્રી સાહેબ હોય કે બીજા આ સાથે જોડાયેલા અને ઉમરપાડાના લોકોને અપીલ કરું છું હાથ જોડીને કે ભાઈ આ જંગલની જમીન જે છે સાગબારાના લોકો પાસેથી ઝૂંટવી લઈ તો એ પાછા ઉમરપાડાને તો મળવાની જ નથી, આદિવાસીને તો કોઈને મળવાની જ નથી। જંગલ ખાતું એટલે પ્લાન્ટેશન કરવાનું છે અને 2 વર્ષ પછી ઉમરપાડાનો વારો આવશે આવો, તો આદિવાસીઓને ડરાવી ધમકાવીને પટાવી ફોસડીને આદિવાસીમાં ભાગલા પડાવી અને જંગલની જમીન હડપ કરવા માંગે છે ફોરેસ્ટ વિભાગ, એની સાથે અમને સખત નારાજગી છે। છેલ્લા 25 દિવસથી આ મુદ્દો ચાલી રહ્યો છે। અનેક વાર તમે રજૂઆતો કરી સરકારમાં, તમારી સરકાર છે, ભાજપની સરકાર, ભાજપના નેતાઓ નથી માનતા, શું કે? જો 25 દિવસનો પ્રશ્ન નથી, છેલ્લા 2 વર્ષથી અમે રજૂઆત કરી છે। અગાઉ મુકેશ પટેલ વન મંત્રી હતા ત્યારે પણ આ ખેડૂતો સાથે એના આ વિસ્તારના આગેવાનો સાથે અમે રજૂઆત કરી છે અને સતત પ્રયત્ન અમે ખેડૂતોની સાથે છે। અને ત્યાર પછી મંત્રીમંડળ બન્યા પછી નવા મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની આખી ટીમ સાથે, પ્રવીણભાઈ માળિયા બધા સાથે બેઠા છે, ટ્રાઇબલ મંત્રી નરેશ પટેલ સાથે પણ બધા મિટિંગ કરી છે। જેટલા જે અમારી પાસે જે આધાર પુરાવા છે બધા જ પુરાવા પણ એમને આપ્યા છે, તો પણ છતાં પણ શું છે, કેટલાક ફોરેસ્ટના એવા કાયદા એવા છે ને સામે આદિવાસીઓમાં ભાગલા પડાયા છે, કેટલાક ઉમરપાડાના કેટલાક વિજ્ઞ સંતોષી માણસોને એક હાથો બનાવીને આ પ્રશ્નો ઉકેલવા માટે રોડા નાખી રહ્યા છે। તો અમે જો સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, અમે ભારતીય જનતા પાર્ટીના છે અને અહીંયા બેઠેલા લોકો પણ એ ભારતીય જનતા પાર્ટી સાથે બધા મોટા ભાગના લોકો જોડાયેલા છે। આટલા 7 હું ટર્મથી સંસદ સભ્ય ચૂંટાઉં છું ત્યારે બધા લોકોનું મને સમર્થન રહ્યું જ છે। એટલે સરકાર મારી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર, પણ જ્યારે આદિવાસીનો હક ને અધિકારીનો પ્રશ્ન હોય તો ત્યારે મારે આદિવાસીને પડખે રહેવું છે। સરકારને અમે એ જ અપીલ કરીએ છીએ કે એક માનવતાની દ્રષ્ટિએ આ પ્રશ્ન ઉકેલો। આદિવાસીઓને જે વન વિભાગના લોકો જે SRP ને પોલીસના માધ્યમથી જે રંજાડે છે, આજે અહીંયા તમે જો આ ધરણા પર બેઠા મંડપ પણ નહોતા બાંધવા દેતા અને છતાં મારી હાજરીમાં આવ્યા પછી આ મંડપ બનાવ્યો, તો આ પ્રકારનો જુલમ તો ના હોવો જોઈએ। અમે ન્યાયની વાત કરીએ છીએ, આદિવાસીના હક ને અધિકારની વાત કરીએ છીએ। બીજી બધી જગ્યાએ જંગલની જમીન જે ખેડતા હતા એટલે કેટલાક લોકોને અધિકાર પત્ર મળી ગયા, કેટલાક પેન્ડિંગ દાવા છે,
તો આ પેન્ડિંગ દવાની સાથે આને જોડવું જોઈએ. અને એ ઉપરાંત બીજા પણ ઘણી બધી જગ્યાએ એની સાથે મને કોઈ નારાજગી, કેટલીક જગ્યાએ નવા પણ ખેડાણ ત્યાં વન વિભાગ ત્યાં રોકતું નથી. તો આ તો 20 વર્ષનો એ ખેડાણ છે, 20 વર્ષનો એમનો અધિકાર છે, તે કેમ છોડાવવા માંગે છે? આ નિરાકરણ કેમ નથી આવતું આનું? નિરાકરણ નથી આવતો એટલે તો અર્જુનભાઈ અને પ્રવીણ માળીને તમે પૂછજો. તમે પ્રવીણ માળી આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે, એમની પણ ફરજ છે ભાઈ. જિલ્લાના તમે પ્રભારી મંત્રી છો અને આ સાગબારા તાલુકો નર્મદા જિલ્લામાં આવે છે, એના પ્રભારી મંત્રી છો. કમસે કમ પ્રભારી મંત્રી તો થોડી ચિંતા તો કરો. અને આ મારા કરતા વિશેષ જવાબદારી પ્રવીણભાઈ માળીની છે જવાબદારી. આજે પ્રવીણભાઈ માળી કેમ પૂછતા નથી? મારે એમની સાથે નારાજગી નથી, પણ મારી એમની વિનંતી છે અહીંના સાંસદ તરીકે કે આ વિસ્તારના સહપ્રભારી છો નર્મદા જિલ્લાના અને ફોરેસ્ટ વિભાગ તમારી પાસે આવે છે, તો ન્યાયની દ્રષ્ટિએ આ ખેડૂતોને ન્યાય આપો તમે. અને 20 વર્ષનો અધિકાર છે, 20 વર્ષનો અધિકાર તમારું ડિપાર્ટમેન્ટ કઈ રીતના છીનવી દેશે? મુખ્યમંત્રીને હું આદિવાસીઓમાં ભાગલા પડાય, બે ધારી નીતિ તો કોઈ કઈ રીતના ચલવી લેવાય? આ બે ધારી નીતિ સરકાર જ કરી રહી છે. સરકારના કેટલાક અધિકારીઓ પોતાના સ્વાર્થ માટે કે આ જમીન 400-500 એકર જમીન છે એ ખાલી કરાવી અને અહીંયા પ્લાન્ટેશન કરે. પ્લાન્ટેશન કરે એટલે તમને ખબર છે કે એમાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, એને કેટલાક ટકાવારી જોતા હોય, બીજો કોઈ મતલબ નથી આમાં. જે આપણે સાંભળ્યા હતા સાંસદ મનસુખ વસાવા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને જે રીતે ખોપી હલકપાડી ગામના ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે તેને લઈને હવે ધારાસભ્ય ચૈતર વસાવાની જેમ હવે સાંસદ મનસુખ વસાવા પણ સરકાર સામે બાયો ચડાવીને બેઠા છે ને નારાજગી દર્શાવી છે ને જ્યાં સુધી આ મુદ્દાનું નિરાકરણ નહીં આવી જાય ત્યાં સુધી તેમણે આક્રમક લડાઈની તૈયારી પણ દર્શાવી છે. દર્શક મિત્રો, આ ઘટનાથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે અન્ય લોકો સુધી પણ અપડેટ પહોંચતા રહે.